નમો નમઃ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના સંસ્કૃત વિષય રાખનારા તમામ મારા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર. મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં આવતો છેક 18મા પાઠની ચર્ચા કરવાના છીએ. એ પાઠનું શીર્ષક છે કિમ નામ વ્યક્તિત્વ. ખરેખર આ વ્યક્તિત્વ શું છે? હવે સીધો જ પ્રશ્નનો જવાબ તમને આપું. વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી. પર્સનાલિટી બે પ્રકારની હોય, બાહ્ય અને આંતરિક. આપણે જે કપડાં પહેરીએ છીએ, આપણી જે હેરસ્ટાઇલ હોય, આપણી જે બોલવાની છટા હોય, આપણે શૂટ બૂટમાં તૈયાર થયા હોઈએ, આપણી ચાલવાની જે ઢબ હોય, આ બધું બાહ્ય વ્યક્તિત્વમાં આવે છે. આંતરિક વ્યક્તિત્વમાં એમના જે ચારિત્ર છે, એમના જે ગુણો છે, એમના જે સંસ્કારો છે એ આવતું હોય છે. અહીંયા શેની ચર્ચા કરી છે આ પાઠમાં, એ આપણે પાઠ જોતા જઈશું ને ચર્ચા કરતા જઈશું. પરંતુ આ વ્યક્તિત્વની વ્યાખ્યા દરેક અલગ અલગ આપે છે. કોઈ મનોવૈજ્ઞાનિકને પૂછો, કોઈ ડૉક્ટર્સને પૂછો, કોઈ શિક્ષકને પૂછો, કોઈ સાધુ પુરુષને પૂછો, કોઈ વિદ્વાનને પૂછો, દરેક વ્યક્તિત્વની વ્યાખ્યા જુદી જુદી આપે છે. અને આ બધી વ્યાખ્યા સર્વમાન્ય ન હોય અને દરેક પાછી વ્યાખ્યા સાચી પણ હોય. આ ખાસ આ પાઠના સંદર્ભમાં તમારે જોવું પડે. અહીંયા આ પાઠનો જ્યારે સંપાદિત કર્યો ત્યારે સરસ મજાનો એક વચ્ચેનો રસ્તો કાઢ્યો. કારણ કે આપણે જ્યારે સંસ્કૃત વિષય હોય ત્યારે સંસ્કૃત શાસ્ત્રમાં કોણે વ્યક્તિત્વની સરસ વ્યાખ્યા આપી છે, તો એમાં પ્રથમ નામ આવે ભર્તૃહરિ. સંસ્કૃત સાહિત્યમાં બહુ પ્રખ્યાત છે. મિત્રો, તમે કદાચ ભર્તૃહરિનું નામ સાંભળ્યું હશે. આગળ જ્યારે આવશે ત્યારે હું થોડીક એની વાત કરીશ. તો આ પાઠનો આધાર એ ભર્તૃહરિએ જે 3 શતક લખ્યા છે એમાં એક નીતિ શતક છે. અહીંયા એક શ્લોક આપ્યો છે. શ્લોકને તમે સમજી લ્યો એટલે એનું વ્યક્તિત્વ છે. આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે. જેનું વ્યક્તિત્વ મહાન હોય તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. તો મિત્રો, આપણે શરૂઆત કરીએ આ પાઠનો અનુવાદ. પાઠ ખૂબ સરળ છે, તેમ છતાંય આપણે સૂચના આપીએ છીએ એમ સૌપ્રથમ જે પાઠ પછી ટિપ્પણી આપેલી છે, એટલે કે શબ્દો આપેલા છે, એ શબ્દોને એક વખત વાંચી જવા, જેથી કરીને અનુવાદ કરવામાં ખૂબ સરળતા રહે આપણને. ચાલો તો કરીએ શરૂ. સર્વેષાં જનાનામ ઇયં કામના ભવતી યદ અસ્મિયં વ્યક્તિત્વં મહત સ્યાત. દરેક, સર્વેષાં એટલે બધા માનવોની યમ કામના ભવતી આ ઈચ્છા હોય છે કે અસ્મદીયમ વ્યક્તિત્વમ, અમારું વ્યક્તિત્વ મહાન હોય. મને પણ ઈચ્છા હોય કે મારી પર્સનાલિટી બીજા કરતાં જરા હટકે હોવી જોઈએ. તમને પણ ઈચ્છા હોય કે ભાઈ મારી પર્સનાલિટી પડવી જોઈએ. આપણે ઘણીવાર કહીએ કે આની પર્સનાલિટી તો જો, એ શેના આધારે કહીએ છીએ, એ પાઠનો ઉદ્દેશ છે. બધા મનુષ્યોની એટલે કે માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન હોય. સાંપ્રતિકે સમાજે, આધુનિક સમાજમાં, વર્તમાન સમાજમાં તો વ્યક્તિત્વસ્ય નિર્માણાય, વ્યક્તિત્વના નિર્માણ માટે જનાહ, લોકો વિશેષ રીતે પ્રયત્નરતા સંતિ, પ્રયત્નશીલ હોય છે. એ કંઈક જુદી રીતે પ્રયત્ન કરતા હોય છે વ્યક્તિત્વના નિર્માણ માટે. વિવિધેન ઉપાયેન, જુદા જુદા ઉપાયથી, અને વિવિધયા ક્રિયયા, જુદી જુદી ક્રિયાઓથી, તે એટલે તેઓ સ્વકીયમ વ્યક્તિત્વ, પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયત્ન કરે છે. કઈ જુદી જુદી ક્રિયા, કઈ જુદા જુદા ઉપાયો કરે, તો આપણને ખબર છે કે કોઈ કાર્યશાળામાં જાય છે, કોઈ આવા મોટિવેશનલ સ્પીકર હોય એનું વાત સાંભળવા જાય છે, અથવા તો યુટ્યુબના માધ્યમથી પણ સાંભળે છે. તો આ બધા છે આપણી પાસે કેટલા બધા. આ વ્યક્તિત્વના નિર્માણ માટે મારી દૃષ્ટિએ જો વિચાર આવ્યો તો આપણે જોઈએ છીએ કે એવા કેટલાય વ્યક્તિઓ છે કે જેના
તમે નામ સર્ચ કરો તો તમને એના વિડીયો સારા સારા મળી શકે. જેમ કે સંજય રાવલ, સંદીપ મહેશ્વરી, દીક્ષિત તેરૈયા, આ બધા જે મોટિવેશનલ સ્પીકર છે એની તમે વાત સાંભળશો ને તો પર્સનાલિટી કોને કહેવાય એ તમને તરત ખ્યાલ આવશે. ચાલો આપણે આગળ ચલાવીએ. પરંતુ અહીં કિમ ઇદમ વ્યક્તિત્વમ, પરંતુ અહીં વ્યક્તિત્વ શું છે? ઇતિ એક મહાન પ્રશ્ન, એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે. આ પ્રશ્નનો સર્વમાન્ય ઉત્તર સંભવ નથી. વસ્તુતઃ ખરેખર માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ, ખરેખર માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્નમ અસ્તિ, જુદું જુદું હોય છે. તેમ છતાં યાવત પર્યંતમ, જ્યાં સુધી વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામઃ, વ્યક્તિત્વના સ્વરૂપને જાણીએ નહીં, આપણે તેનું સ્વરૂપ કેવું છે એ જાણીએ નહીં, તાવત પર્યંતમ, ત્યાં સુધી વ્યક્તિત્વ નિર્માણ માટેનો કઈ રીતે સંભવી શકે, ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કથમ નામ સંભવતી, કેવી રીતે સંભવી શકે. કારણ કે આપણે વ્યક્તિત્વ વિશેનું સ્વરૂપ જાણવું પડે તો આપણે એ પ્રયત્ન કેમ કરવો એ જાણી શકીએ. ચાલો સીધો અનુવાદ કરું છું. સર્વેશામ જનાનામ ત્યાંથી પ્રથમથી જ બધા માનવોની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ મહાન હોય. વર્તમાન સમાજમાં તો વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ કરીને પ્રયત્નશીલ હોય છે. જુદા જુદા ઉપાયથી અને જુદી જુદી ક્રિયાથી તેઓ પોતાના વ્યક્તિત્વના વિકાસ માટે પ્રયત્ન કરે છે. પરંતુ અહીં આ વ્યક્તિત્વ શું છે એ એક મોટો પ્રશ્ન છે. આ પ્રશ્નનો સર્વમાન્ય ઉત્તર સંભવ નથી. હકીકતમાં માનવીના વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે. તેમ છતાં જ્યાં સુધી વ્યક્તિત્વનું સ્વરૂપને આપણે જાણીએ નહીં ત્યાં સુધી વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન કેમ સંભવી શકે. ત્યાર પછી બીજો પરિચ્છેદ. સંસ્કૃત સાહિત્યે ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિશતકમ, વૈરાગ્યશતકમ, શૃંગારશતકમ ચ ઇતિ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના ખૂબ જાણીતા કવિવર નીતિશતક, વૈરાગ્યશતક અને શૃંગાર શતક એમ શતકત્રયમ 3 શતકો રચ્યા છે. શતક બધામાં પાછળ શતક શું કામ લાગે છે? આ 3 કૃતિમાં 100 શ્લોકો આપેલા છે, એણે રચ્યા છે. એટલા માટે સ્વતંત્ર શ્લોકો છે બધા જ, કોઈ એક કથાવસ્તુ સાથે જોડાયેલા નથી. વૈયાકરણ ભર્તૃહરિ કરતાં શતકત્રયના રચયિતા ભર્તૃહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. એ પણ તમને યાદ અપાઈ દઉં. તત્ર એમાં નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે. એમાં નીતિશતકમાં એક ખૂબ જાણીતો શ્લોક છે જે અહીંયા નીચે આપેલો છે. આપણે ફરીથી પહેલો અનુવાદ કરીએ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના સુપ્રસિદ્ધેન, ખૂબ જાણીતા કવિએ નીતિશતક, વૈરાગ્યશતક અને શૃંગાર શતક એમ શતકત્રયમ 3 શતકો વિરચિતમ અસ્તિ રચ્યા છે. તેમાં નીતિશતકમાં એક ખૂબ જાણીતો શ્લોક છે. સુપ્રસિદ્ધમ એટલે સુપ્રસિદ્ધ, ખૂબ જાણીતો શ્લોક છે. સીધો અનુવાદ એનો. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના ખૂબ જાણીતા શ્રેષ્ઠ કવિએ નીતિશતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એમ 3 શતકો રચ્યા છે.
ત્યાં નીતિ શતકમાં એક ખૂબ જાણીતો શ્લોક છે, તદ્યથા, આ મુજબ, તદ્યથા એટલે કે આ મુજબ. આ શ્લોક અહીંયા આપેલો છે. પણ એ પહેલાં મારે તમને એક વાત કરવી છે. ભર્તૃહરિનું નામ કોઈ સાંભળ્યું છે મિત્રો? સંસ્કૃત સાહિત્યમાં તો આ ભર્તૃહરિ છે, પણ ભર્તૃહરિ એટલે બીજા કોઈની રાજા ભરથરી યાદ આવે છે તમને? રાજા ભરથરીની પત્નીનું નામ પિંગળા યાદ આવે છે હવે? અને એનું બહુ જાણીતું ગીત ભિક્ષા દેને મૈયા પિંગળા, મારું ખૂબ ગમતું આ ભજન ગીત છે. ક્લાસમાં હોઉં તો મારે આ એક બે લીટી ગાવી જ પડે, પણ હું અહીંયા બેઠો છું એ મારો ક્લાસરૂમ જ છે માનવાનું, એટલે અહીંયા પણ હું એક લીટી ગાયા વગર રહી શકતો નથી. તમને એની વાત કહું ને, એ વાત પણ બહુ લાંબી છે, પણ અત્યારે હું વાત કહીશ નહીં. ક્યારેક યુટ્યુબના માધ્યમથી આપણે આ ભર્તૃહરિની હું તમને વાત કરીશ કે રાજા ભરથરી જે છે એ કઈ સ્થિતિમાં એ ભર્તૃહરિ બન્યા, શા માટે એણે સંન્યાસ લીધો, એની બહુ રોચક કથા છે. હું તમને કહીશ ક્યારેક, પણ આજે એક લીટી ખાલી સંભળાવું છું. ભિક્ષા દેને મયા પિંગળા, ભિક્ષા દેને મયા પિંગળા, જોગી ઉભો છે તારે દ્વાર, ઓ મૈયા પિંગળા. ત્યારે પિંગળા કહે છે, ભીખ રે ઉતારો રાજા ભરથરી, ભીખ રે ઉતારો રાજા ભરથરી, ભિક્ષા દેને મયા પિંગળા. આખું જ ભજન ના જે સંવાદો છે એ અદ્ભુત સંવાદો છે. ક્યારેક આપણે સાથે મળીને આને પણ જાણીશું. આપણે આગળ ચલાવીએ. ભર્તૃહરિએ નીતિ શતકમાં કયો શ્લોક કીધો? વિપદી ધૈર્યમથાભ્યુદયે ક્ષમા. આમ તો અનુષ્ટુપ છંદમાં છે, તમે આમ પણ ગાઈ શકો. વિપદી ધૈર્યમથાભ્યુદયે ક્ષમા, સદસી વાક્પટુતાયુધિ વિક્રમા, યશસી ચાભિરુચિ વ્યસનમ શ્રુતૌ, પ્રકૃતિ સિદ્ધમિદં ચ મહાત્મનામ. હા, તો વિપદી ધૈર્યમ અથ અભ્યુદયે ક્ષમા. અહીંયા એક સુધારો કરી લેજો મિત્રો, અનુષ્ટુપ છંદ નથી એટલે એ રીતે ગાવાનો ઉપાડ કર્યો, પણ થઈ ન શકે. સ્વાભાવિક છે કે એના જે 16 અક્ષર હોય તો જ થાય, બાકી ન થાય. આ જે શ્લોક છે તે દ્રુત વિલંબિત છંદનો છે, બરાબર છે? ચાલો અનુવાદ કરીએ હવે. વિપદી ધૈર્યમ, જો અહીંયા વ્યક્તિત્વની વ્યાખ્યા આપી છે. આપત્તિમાં ધીરજ, વિપદી ધૈર્યમ એટલે આપત્તિમાં ધીરજ, અભ્યુદયે ક્ષમા, પ્રગતિમાં ક્ષમા, અભ્યુદય એટલે પ્રગતિ, સદસી વાક્પટુતા, સભામાં વાણી ચાતુર્ય, યુધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ, યશસી ચ અભિરુચિ, યશમાં અભિરુચિ, અને વ્યસનમ શ્રુતૌ, જ્ઞાનનું વ્યસન. ખરેખર મહાત્માઓને આ સ્વભાવ સિદ્ધ હોય છે. જે મહાત્મા હોય, જેનું વ્યક્તિત્વ સારું હોય, એનામાં આ ગુણો હોય, આટલા ગુણ હોય. જો આ ગુણો એકસાથે કનેક્ટેડ છે. તમે ધીરજ માત્ર નથી કીધું, પણ આપત્તિમાં ધીરજ કીધું છે. મુશ્કેલીનો સમય આવે ને ત્યારે તમે ધીરજ રાખી શકો, તે તમે સાચા બંદા કહેવાઓ. મુશ્કેલી આવે ત્યારે, બાકી તો ધીરજ રાખી શકીએ આપણે. ગોધરામ ત્રિપાઠી, એમની પૌત્રી, મેં અગાઉ કોઈ એક વિડીયોમાં આની વાત કરી હતી કે એમની પૌત્રી જે હતી એણે એના અગત્યના દસ્તાવેજો ફાડી નાખ્યા, છતાં કશું કીધું નહીં. એને માથે હાથ ફેરવીને એટલું જ કીધું કે બેટા ત્યાં શું કર્યું તને ખબર નથી, હવે પછી ક્યારેય મારા અગત્યના કાગળોને તું અડીશ નહીં. હં, બસ આને ધીરજ કહેવાય. ધીરજના ફળ મીઠા. એટલે આપત્તિમાં ધીરજ. બીજું અભ્યુદય ક્ષમા, પ્રગતિમાં ક્ષમા. માણસની પ્રગતિ થાય ને ત્યારે ફૂલો ફાયલો થાય, બેફામ બને, પણ ત્યારે પણ કોઈ વ્યક્તિને ક્ષમા કરે, એ સાચો મહાત્મા.
સદસી વાકપટુતા, સભામાં વાણી ચાતુર્ય, વાર્તાલાપ તમે સારો આપી શકો. ઘરમાં તો હવ બોલે એકલા એકલા, પણ જ્યારે સભા હોય 10, 20, 25, 50, 500, 1000 માણસો બેઠા હોય અને તમે તમારી વાત રજૂ કરી શકો, જેમ સ્વામી વિવેકાનંદે વાત રજૂ કરી હતી શિકાગોની ધર્મ પરિષદમાં, તો એ મહાત્મા છે. યુધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ. જ્યારે લડવાની વાત આવે ત્યારે તમારે પરાક્રમ દાખવવું જોઈએ, પીછેહટ ન કરાય. જ્યારે કોઈ પડોશી દેશ આપણી સામે આક્રમણ કરે ત્યારે આપણા દેશના વીર જવાનો એ આંખ ઊંચી કરીને ખુલ્લી છાતીએ સામે લડવા માટે નીકળી પડે છે. એ મહાત્મા છે. યશસ્વી ચ અભિરુચિ, યશ પ્રાપ્તિમાં રુચિ હોવી જોઈએ. મને યશ મળે, મને કીર્તિ મળે, મારી વાહવા થાય, એવું મનમાં રાખવાથી કશું અભિમાન નથી. એ સારી વાત છે. તમે કામ કરો છો તો તમારી વાહવા થાય એ તમે સ્વીકારો. વ્યસનમ શ્રુતો, વ્યસન શેનું હોવું જોઈએ? તમાકુ એવી વસ્તુઓનું નહીં, પરંતુ જ્ઞાનનું વ્યસન હોવું જોઈએ કે મારે દિવસમાં એક વખત તો 10 પાના વાંચવા જ, મારે આટલું તો લેખન કરવું જ, મારે આટલી વાતો તો યુટ્યુબમાં આવતી વાતો મારે સાંભળવી જ સારી, જેનાથી મને પ્રેરણા મળે. અને આટલા જો ગુણો તમારામાં હોય તો એ મહાત્મા છે. આપણે આપણી જાતને પૂછવાનું કે હું આમાં ક્યાં છું? મારે મહાત્મા થવા માટે, મહાત્મા એટલે કાંઈ સંન્યાસી નહીં, ભગવા વસ્ત્રો ધારણ કરવાની જરૂર નથી, પણ તમે પેન્ટ શર્ટમાં હોવ, તમે તમારા ડ્રેસમાં હોવ તો પણ તમે મહાત્મા બની શકો. અહીંયા એની વ્યાખ્યા બહુ સરસ રીતે આપી છે. ફરી એક વખત, વિપદી ધૈર્યમ, આપત્તિમાં મુશ્કેલી, આપત્તિમાં ધીરજ, અભ્યુદયે ક્ષમા, પ્રગતિમાં ક્ષમા, સદસી વાકપટુતા, સભામાં વાણી ચાતુર્ય, યુધિ વિક્રમ, યુદ્ધમાં પરાક્રમ, યશસ્વી ચ અભિરુચિ, યશમાં વિશેષ રુચિ, યશ પ્રાપ્તિમાં વિશેષ રુચિ, વ્યસનમ શ્રુતો, જ્ઞાનનું વ્યસન. ખરેખર મહાત્માઓને આ સ્વભાવ સિદ્ધ હોય છે, એનામાં તો હોય જ છે. આ સીધો એક વખત અનુવાદ કરું છું ને આ જ આ પાઠનો સાર છે. આપત્તિમાં ધીરજ, પ્રગતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશ પ્રાપ્તિમાં વિશેષ અભિરુચિ, જ્ઞાનનું વ્યસન. આ બધું મહાપુરુષોને સ્વભાવ સિદ્ધ હોય છે. આ જે છેલ્લી લીટી છે એ સંદર્ભ સમજૂતી તરીકે પૂછાય છે ખાસ, એટલે એ પણ તમારે જોઈ લેવી. હવે આગળ, અસ્મિન શ્લોકે કવિના મહાત્મનામ પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. આ શ્લોકમાં કવિએ મહાત્માના સ્વભાવ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. આ શ્લોકમાં શું કર્યું છે એમણે? મહાત્મા કેવો હોવો જોઈએ એના વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તત ચ ઇથમ, અને તે આ પ્રમાણે અવગંતવ્યમ, સમજવું જોઈએ. હવે આપણને શ્લોક સમજાવે છે, મેં તમને પહેલાં સમજાવી દીધો, એ હવે સમજાવે છે, પણ સંસ્કૃતમાં સમજાવે છે. જીવને પ્રત્યેકમ જનેન, જીવનમાં દરેક માનવે વિપદ અભ્યુદયસ્ય, આપત્તિનો અને પ્રગતિનો, વિપદ એટલે આપત્તિનો અને અભ્યુદયસ્ય એટલે પ્રગતિનો સામનો કરવાનો હોય છે. સાક્ષાત્કાર કરણીય ભવતી, આપત્તિનો પણ સામનો કરવાનો છે અને જ્યારે તમારી પ્રગતિ થાય ત્યારે જે સ્થિતિ આવે એનો પણ સામનો કરવાનો હોય છે. કેવી રીતે સામનો કરવાનો છે? તો કે તત્ર, તેમાં વિપદી ધૈર્યમ ધરણીયમ ભવતી, આપત્તિમાં ધીરજ ધારણ કરવાની હોય છે. બરાબર છે. અને અભ્યુદયે અને પ્રગતિમાં ક્ષમા કરણીયા ભવતી, ક્ષમા કરવાની હોય છે. બરાબર આવડી ગયું? જો પહેલી લીટી સમજાવી છે, આપત્તિમાં ધીરજ અને પ્રગતિમાં ક્ષમા. સીધો અનુવાદ કરું છું. આ શ્લોકમાં કવિએ મહાત્માઓના સ્વભાવ સિદ્ધ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે અને તે આ પ્રમાણે જાણવું જોઈએ. અવગંતવ્યમ એટલે જાણવું જોઈએ. તત ચ, અને તે ઇથમ, આ પ્રમાણે જાણવું જોઈએ. જીવનમાં દરેક માનવે આપત્તિનો અને પ્રગતિનો
સામનો કરવો જોઈએ, સાક્ષાત્કારઃ એટલે સામનો કરવો જોઈએ. ત્યાં આપત્તિમાં ધીરજ ધારણ કરવાની હોય છે અને પ્રગતિમાં ક્ષમા કરવાની હોય છે. ત્યાર પછી કર્તવ્યમ આચરતાઃ જનેન કદાચિત સદસી યુદ્ધે વા સ્થિતિ કરણીયા ભવતી. કર્તવ્યનું આચરણ કરતા માનવે ક્યારેક સદસી યુદ્ધે સભામાં કે યુદ્ધમાં સ્થિતિ કરણીયા ભવતી સ્થિર રહેવાનું હોય છે. તેમાં કઈ રીતે? તો કે સદસી વાક્પટુતા સભામાં વાણી ચાતુર્ય આચરણીયા ભવતી દાખવવાનું હોય છે અને યુદ્ધમાં વિક્રમ પ્રદર્શનીય યુદ્ધમાં પરાક્રમ દાખવવાનું હોય છે. આવી ગઈ શ્લોકની બીજી લીટી. ફરીથી સીધો અનુવાદ. કર્તવ્યનું આચરણ કરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં રહેવાનું હોય છે. ત્યાં સભામાં વાણી ચાતુર્ય દાખવવાનું હોય છે અને યુદ્ધમાં પરાક્રમ દાખવવાનું હોય છે. આગળ મનસા વિચારયતા જનેન યશ શ્રુતિ ચ ઇતિ ગુણદ્વયમ વર્ણ્યમ ભવતી. મનથી વિચારતા માનવે યશ, આ ત્રીજી લીટી, યશ અને શ્રુતિ, શ્રુતિ એટલે જ્ઞાન વિદ્યા, યશ અને જ્ઞાન આ બે ગુણોની પસંદગી કરવાની હોય છે, કરવી પડે છે. બે ગુણોની. કયા બે ગુણો? એક યશ અને બીજું જ્ઞાન. એમાં શું કરવાનું છે? ત્યાં યશની બાબતમાં વિશેષ રુચિ કરવાની હોય છે, કરવી પડે છે અને વ્યસન રાખવાનું છે. શેનું? જ્ઞાનનું વ્યસન રાખવાનું છે. શ્રુતિના વિષયમાં એ વ્યસન રાખવાનું હોય છે. ફરીથી અનુવાદ એનો કરું છું એક વખત. મનસા વિચારયતા મનથી વિચારતા માનવે યશ અને જ્ઞાન એ બે ગુણોની પસંદગી કરવાની હોય છે. તેમાં યશની બાબતમાં વિશેષ રુચિ અને જ્ઞાનની બાબતમાં વ્યસન રાખવાનું હોય છે. બરાબર છે? સીધો અનુવાદ એક વખત કરું છું. મનથી વિચારતા માનવે યશ અને જ્ઞાન એ બે ગુણોની પસંદગી કરવાની હોય છે. તેમાં યશની બાબતમાં વિશેષ રુચિ અને જ્ઞાનની બાબતમાં વ્યસન રાખવાનું હોય છે. છેલ્લો પરિચ્છેદ. પ્રત્યેકમ જનસ્ય જીવને યથા અવસરમ ઉપયુક્તમ પ્રસંગમ ષટકમ એતત આયાતિ. પ્રત્યેક માનવના જીવનમાં યથા અવસરમ યોગ્ય સમયે ઉપરોક્ત ઉપર કહેલા, ઉપયુક્ત એટલે ઉપર કહેલા, પ્રસંગ ષટકમ 6 પ્રસંગો આયાતિ એવ આવે જ છે. દરેકના જીવનમાં 6 પ્રસંગ તો આવે જ છે. ક્યાં? આપત્તિ આવે, પ્રગતિ આવે, સભામાં બોલવાનું આવે, ક્યાંક લડવાની વાત આવે, યશ પ્રાપ્તિની વાત આવે, જ્ઞાનની વાત આવે જ. એસુ ષટસુ પ્રસંગેસુ આ 6 પ્રસંગો આવે ત્યારે, આગતેસુ આવે ત્યારે માનવ જેવો પ્રયત્ન કરે છે, યાદૃશમ પ્રયત્નમ આચરયતિ જેવો પ્રયત્ન કરે છે, તાદૃશમ તસ્ય વ્યક્તિત્વમ આકારિતમ ભવતી તેવું તેનું વ્યક્તિત્વ આકારિતમ ભવતી. આકારિતમ એટલે ઉપસી આવે છે, આકારિત થાય છે. બરાબર છે? આકારિત એટલે ઉપસી આવે છે. ફરીથી એ લીટીનો અનુવાદ. પ્રત્યેક માનવના જીવનમાં યથા અવસરમ યોગ્ય સમયે ઉપરોક્ત 6 પ્રસંગો આવે જ છે. એસુ ષટસુ પ્રસંગેસુ આ 6 પ્રસંગો આવે ત્યારે માનવી જેવો પ્રયત્ન કરે છે તેવો તેનું વ્યક્તિત્વ આકારિતમ ભવતી ઉપસી આવે છે. યજન જે માણસ, જે માનવ મહતા પ્રયત્નેન ખૂબ પ્રયત્ન કરીને વિપત્તિ આદિશુ, પેલો એક જ શબ્દ લીધો છે વિપત્તિ આદિશુ, પેલો એક જ લીધો છે વિપત્તિ આદિશુ એટલે આપત્તિ
વગેરે પ્રસંગોમાં ધૈર્ય વગેરે ધારણ કરવામાં, જો ધૈર્ય આદિ ધારણ રૂપમ, ધૈર્ય વગેરે ધારણ કરવાનો વ્યવહાર કરે છે, વ્યવહારમ આચરતી, વ્યવહાર કરે છે, તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. માત્ર એકનું ઉદાહરણ આપીને બાકીના 5 આ સિવાયના એ બધાની વાત કરી છે. એ પ્રમાણે વ્યવહાર કરે તો એનું વ્યક્તિત્વ મહાન હોય છે. ફરીથી આ લીટી, યહ જનઃ, જે માનવ મહતા પ્રયત્નેન, ખૂબ પ્રયત્ન કરીને, આપત્તિ વગેરે પ્રસંગોમાં, અવસરેશું એટલે પ્રસંગોમાં, ધીરજ વગેરે ધારણરૂપ વ્યવહારનું આચરણ કરે છે, તેનું વ્યક્તિત્વ મહત ભવતી, મહાન હોય છે. યસ્ય વ્યક્તિત્વ મહત અસ્તિ, જેનું વ્યક્તિત્વ મહાન હોય, સ એવ મહાત્મા ભવતી, તે જ મહાત્મા હોય છે. જેનું વ્યક્તિત્વ મહાન તેને મહાત્મા કહેવાય. એવમ આમ અસ્મિન શ્લોકે, આ શ્લોકમાં જો છેલ્લો શબ્દ રાજર્ષિ ભર્તૃહરિ, રાજર્ષિ ભર્તૃહરિ માનવીય વ્યક્તિત્વનું, માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય, માનવીય વ્યક્તિત્વનું રેખાંકન કરોતી, રેખાચિત્ર કરે છે. આપણી સમક્ષ આખું એક ચિત્ર ઊભું કરી દીધું કે વ્યક્તિત્વ કોને કહેવાય. ફરીથી આ લીટી, એવમ અસ્મિન શ્લોકે, આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિએ માનવીના વ્યક્તિત્વનું રેખાચિત્ર કર્યું છે. વયમપી, છેલ્લી લીટી, આપણે પણ યથા અવસરમ, યોગ્ય સમયે અનુસાર, યોગ્ય સમયે કાર્ય કરવા માટે, વ્યવહારમ આચરંત એટલે કાર્ય કરવા માટે, મહાત્માનઃ સ્યામ, મહાપુરુષ બનીએ. આપણે પણ યોગ્ય આવું કાર્ય કરવા માટે મહાપુરુષ બનીએ. ફરીથી લીટી, વયમપી, આપણે પણ યથા અવસરમ, યોગ્ય સમયે, વ્યવહારમ આચરંત, વ્યવહારનું આચરણ કરવા માટે, મહાત્માનઃ સ્યામઃ, મહાપુરુષ બનીએ. ઇતિ દિક, બસ આટલું પૂરતું છે. દિક શબ્દ છે, દિક. દિક એક ભાષા પ્રયોગ છે. દિકનો અર્થ શું થાય? બસ આટલું પૂરતું છે વ્યક્તિત્વની વ્યાખ્યા માટે. હું સીધો અનુવાદ આ છેલ્લા પરિચ્છેદનો કરું છું. બરાબર, બધા ધ્યાન આપજો. પ્રત્યેકમ જનસ્ય, ત્યાંથી દરેક માનવના જીવનમાં યોગ્ય સમયે ઉપરોક્ત 6 પ્રસંગો આવે જ છે. આ 6 પ્રસંગો જ્યારે આવે છે ત્યારે, કારણ કે સતી સપ્તમી છે એટલે જ્યારે ત્યારે આપણે બોલીએ છીએ, આ 6 પ્રસંગો જ્યારે આવે છે ત્યારે માનવ જેવો પ્રયત્ન કરે છે તેવું તેનું વ્યક્તિત્વ ઉપસે છે. જે માનવ ખૂબ પ્રયત્નથી આપત્તિ વગેરે પ્રસંગોમાં ધીરજ વગેરે ધારણરૂપ વ્યવહારનું આચરણ કરે છે તેનું વ્યક્તિત્વ મહાન હોય છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા હોય છે. આમ આ શ્લોકમાં રાજર્ષિ ભર્તૃહરિ માનવીય વ્યક્તિત્વનું રેખાચિત્ર આલેખે છે. આપણે પણ યોગ્ય સમયે કાર્ય કરવા મહાપુરુષ બનીએ. બીજું શું? અથવા તો આટલું પૂરતું છે. દીક આટલું પૂરતું છે. મિત્રો, કિમ નામ વ્યક્તિત્વમ પાઠ તમે જ્યારે એ વાંચો, સમજો ત્યારે તમને ખ્યાલ આવી ગયો છે કે આ પાઠ ખૂબ સરળ છે. એના જો સ્વાધ્યાયની વાત કરું તો જે સંસ્કૃતના પ્રશ્નો છે, ગુજરાતીના પ્રશ્નો છે તો બધા વાંચવા જ. ક્યારેક આવો સમીક્ષાત્મક નોંધનો પ્રશ્ન પૂછાય, પ્રસંગ ષટક, તો એ પણ તૈયાર કરી લેવો. અને સંદર્ભ સમજૂતી એક તૈયાર કરવાની છે આ પાઠમાં. પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મનામ, આ સંદર્ભ સમજૂતી તૈયાર કરવી. વિવરણાત્મક નોંધમાં એક શતકત્રયમ એ તૈયાર કરશો એટલે આપણો આ પાઠ સારી રીતે એ પૂર્ણ થયેલો ગણાશે. મિત્રો, નવા પાઠ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌની ક્ષેમ કુશળતા ઈચ્છતો આપ સૌને નમસ્કાર.